જેમ બે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત અને ચુંબકત્વની સામ્યતા ધ્યાનમાં લીધેલી હતી અને ત્યારબાદ બે ઉદાહરણ ધ્યાનમાં લીધા, ઉદાહરણ 5.1 અને 5.2. આજના વિડિયો લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ વધીએ થોડાક. ત્યાંથી આગળ આપણે બે ઉદાહરણ છે 5.3 અને 5.4 અને ત્યાર પછી ચુંબકત્વ માટે ગૌસનો નિયમ છે. તો ચુંબક ગજિયા ચુંબક આધારિત સોલેનોઇડ આધારિત જે પ્રશ્નો ઉદાહરણમાં છે, ત્રીજું અને ચોથું ઉદાહરણ અને પછી સ્વાધ્યાયના છે એક સાથે આપણે જોઈ લઈએ. પછી આપણે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ અને તેના પછીના બે ઉદાહરણ ધ્યાનમાં લઈશું. તો આગળ ખાસ ટેક્સ્ટબુક તમે સાથે રાખીને જુઓ. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 5.3 નો પ્રશ્ન જુઓ. શું છે ઉદાહરણ નંબર 5.3 નો પ્રશ્ન? ખાસ ધ્યાન આપો. એમાં 4 માહિતીના આન્સર પૂછેલા છે. શું છે પહેલો પ્રશ્ન? એમાં કંઈક આ પ્રમાણે માહિતી માંગેલી છે. જો ગજિયા ચુંબકના એમાં પાછા બે ભાગ, એક તેની લંબાઈને લંબ રૂપે અને તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે? લંબાઈને સમાંતર અને લંબાઈને લંબ બે ભાગ કરવામાં આવે તો શું થશે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ઉદાહરણ નંબર 5.3 એમાં એ ગજિયો ચુંબક બાર મેગ્નેટ, તમને ખબર છે તેની આકૃતિ ચોકલેટ જેવા આકારનું. આ ધારો કે કોઈ ગજિયો ચુંબક છે, તમને ખ્યાલ છે લંબાઈને લંબ કે લંબાઈને સમાંતર બે ભાગ કરવામાં આવે તો શું થાય? કારણ કે એ પ્રકારનો પ્રશ્ન આપણે થિયરીમાં આગળ ભણી ગયા. આ ગજિયો ચુંબક, તેની લંબાઈ 2L, જેની મેગ્નેટિક મોમેન્ટ ધારો કે m જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે. એ મેગ્નેટિક મોમેન્ટની દિશા પણ તમને ખબર છે S થી N તરફ હોય, બરાબર ને? આવા ગજિયા ચુંબકના બે ટુકડા કરવાના છે. એકમાં કરવાનું છે લંબાઈને લંબ રૂપે. લંબાઈને લંબ રૂપે હું બે ટુકડા કરું આ રીતે. આ લંબાઈ એને લંબ રૂપે હું બે ટુકડા કરું. તમને ખબર છે લંબાઈને લંબ રૂપે બે ટુકડા કરવામાં આવે તો શું થશે? તો કે દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. તેની માહિતી આપણે ધ્યાનમાં લઈ લીધી. દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે તો વર્તે જ છે, પણ સાથે સાથે તેના ચુંબકત્વમાં શું થાય છે? ઘટાડો નોંધાય છે. જો તેનો N ધ્રુવ, આ S ધ્રુવ. લંબાઈને લંબ રૂપે હું બે ટુકડા કરું. આ લંબાઈને લંબ રૂપે બે ટુકડા કર્યા તો દરેક ટુકડો સ્વતંત્ર એવા ચુંબક તરીકે વર્તશે. આ પહેલો ટુકડો અને આ બીજો ટુકડો. આમાં પણ N અને S ધ્રુવ પ્રેરિત થશે ને આમાં પણ થશે, બરાબર છે? લંબાઈને સમાંતર બે ટુકડા કરવામાં આવે આ રીતે હું કાપું તો લંબાઈને સમાંતર બે ટુકડા કરતા આ પ્રકારે થશે. દરેક ટુકડો આમાં પણ સ્વતંત્ર એવા ચુંબક તરીકે વર્તતો તો હશે જ, પણ ચુંબકત્વ પહેલા કરતા શું થયું હશે? નબળું પડ્યું હશે. તમને મેં આગળ વાત કરેલી હતી એમ મેગ્નેટિક મોમેન્ટ આ કિસ્સામાં શું થાય? તો કે મેગ્નેટિક મોમેન્ટ m ડેશ, જો પહેલા મેગ્નેટિક મોમેન્ટ m હોય તો મેગ્નેટિક મોમેન્ટ તો અડધી થાય જ, પણ ધ્રુવમાન qm બદલાતું હતું નહીં, એટલે કે qm ડેશ પહેલા હતું એનું જ રહેશે. જ્યારે આ કિસ્સામાં લંબાઈને સમાંતર કાપવામાં આવે તો જો લંબાઈ એની રહે છે એટલે મેગ્નેટિક મોમેન્ટ m ડેશ, મેગ્નેટિક મોમેન્ટનું સમીકરણ ગજિયા ચુંબક માટે લખીએ તો આમ લખતા હતા 2L ઇન્ટુ ધ્રુવમાન, પણ લંબાઈને સમાંતર ટુકડા કરતા એનું ધ્રુવમાન જ પહેલા કરતા અડધું થાય, એટલે કે qm/2 થાય. આથી મેગ્નેટિક મોમેન્ટ તો અડધી થવાની જ છે, m ડેશ બરાબર m/2. આ કિસ્સામાં આપણે આન્સર નોંધ્યું. ટૂંકમાં ખ્યાલ આવે છે? કોઈ પણ રીતે તમે બે ટુકડા કરો, દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે તો વર્તતો હોય જ, પણ ફરક એટલો જ છે લંબાઈને લંબ કાપીશું તો મેગ્નેટિક મોમેન્ટ અડધી અને ધ્રુવમાન એનું રહે. જ્યારે લંબાઈને સમાંતર કાપીશું તો મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન બંને અડધું થશે. લખી રાખીએ. ચુંબકને લંબાઈને લંબ અથવા સમાંતર
એમ બે ટુકડા કરતા દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે, પરંતુ તેનું ચુંબકત્વ નબળું પડે છે. દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે તો વર્તે જ છે, પરંતુ દરેક ચુંબકનું એટલે કે જે નવો ટુકડો તૈયાર થયો એનું ચુંબકત્વ શું થાય? નબળું પડે. બીજી માહિતી તો આપણે નોંધી જ રાખી. મેગ્નેટિક મોમેન્ટ અડધી અને ધ્રુવમાનની લંબાઈને લંબ કાપવામાં આવે ત્યારે અહીંયા લખી નાખું છું, 1 નંબર આપીને લંબ રૂપે કાપતા. આ બીજી માહિતી છે આપણી. બીજો કિસ્સો, લંબાઈને સમાંતર કાપતા. આ તેની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાનનો આપણે ખ્યાલ લખી રાખ્યો. ચાલો એ પછી આગળ બીમાં શું પૂછેલું છે જુઓ. જો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલ્લી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? જો શું કીધેલું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પણ બળ નહીં. એની પાછળનું કારણ ચાલો એક આકૃતિ જોઉં છું. નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવી રાખીએ. આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હું એક ચુંબકીય સોય રાખું છું. એ ચુંબકીય સોય આપણે કોઈ થીટા ખૂણે રાખીએ. ચાલો, આ તેનો એન ધ્રુવ, આ તેનો એસ ધ્રુવ. તમને ખબર છે એન ધ્રુવ પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, આ એફ એન. જ્યારે એસ ધ્રુવ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, આ એફ એસ. એફ એન અને એફ એસ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી બળ શૂન્ય થઈ ગયું. વિદ્યુત ડાયપોલની જેવું. જુઓ, એન અને એસ ધ્રુવનું ધ્રુવમાન સમાન હશે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે તો બંને જગ્યા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ સરખું. એટલે એફ એન અને એફ એસ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી બળ શૂન્ય. પરંતુ બંને એક રેખાસ્થ નથી, જુદી જુદી રેખા પર લાગે છે. જુઓ ખાસ, આ રેખા અને આ રેખા અલગ અલગ છે, એક રેખાસ્થ નથી. આથી ટોર્કની અનુભૂતિ થાય છે. તો આ ખ્યાલ આવી ગયો. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પરિણામી બળ શૂન્ય પરંતુ ટોર્ક લાગે છે. સાથે શું કીધેલું છે? જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલ્લી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. કોઈ ગજિયો ચુંબક હું ધ્યાનમાં લઈ રાખું. જુઓ, આ તેનો એન ધ્રુવ, આ તેનો એસ ધ્રુવ. નજીકમાં રહેલી કોઈ ખીલ્લી એ શું અનુભવે છે? તો એ નજીકમાં રહેલી ખીલ્લી એ ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. આ જે ખીલ્લી છે એ લોખંડની બનેલી છે અને એ એન ધ્રુવની નજીકના વિસ્તારમાં છે કે જેના ચુંબકીય ક્ષેત્રના લીધે આ ખીલ્લીમાં નાની નાની મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થશે, જેના લીધે આ ખીલ્લી પર ટોર્ક અને બળ બંનેની અનુભૂતિ થશે. કારણ કે વિચારો, જુઓ, એન ધ્રુવની નજીક પ્રબળ ક્ષેત્ર, પાછું એ પ્રબળ ક્ષેત્ર નિયમિત નથી, અનિયમિત છે. કારણ કે ક્ષેત્ર રેખાઓ સમાંતર નહીં હોય. કોઈ પણ ચુંબકના ધ્રુવની પાસે ક્ષેત્રની તીવ્રતા એકદમ પ્રબળ હશે અને ગીચો ગીચ હશે. આ રીતે જુઓ, જે આડી આકૃતિ દર્શાવે. હવે અહીંયા હું કોઈ ખીલ્લી ધ્યાનમાં લઉં તો ક્ષેત્રના લીધે એમાં મેગ્નેટિક મોમેન્ટ પ્રેરિત થાય જે ક્ષેત્રની દિશામાં પ્રેરિત થાય. એટલે કે અહીંયા તેનો એસ ધ્રુવ અને અહીંયા તેનો એન ધ્રુવ પ્રેરિત થશે. જો આ ખીલ્લી હોય તો આ ગજિયા ચુંબક માટે આ એન અને આ એસ હતો જ. તો આ સ્થિતિમાં શું થશે? જો આની મેગ્નેટિક મોમેન્ટ આ દિશા, પ્રેરિત મેગ્નેટિક મોમેન્ટ પણ એ દિશામાં, જેથી ખીલ્લીનો જે છેડો પેલા ગજિયા ચુંબકની નજીક હશે ત્યાં વિરુદ્ધ પ્રકારનો ધ્રુવ પ્રેરિત થાય. આથી એસ અને એન વચ્ચે આકર્ષણ થાય એટલે ખીલ્લી નજીક આવે. જો આ રીતે હોય તો, જો આમ હશે તો એસ અને એન ધ્રુવ પર એક રેખસ્થ બળ નહીં લાગે. પાછો એસ પ્રબળ આકર્ષી બળમાં, જ્યારે એન પાસે આકર્ષી બળ પ્રમાણમાં, તો કે એન પાસે પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઓછી છે એટલે એસ પર લાગતા બળની તરફ
ખીલ્લીની ગતિ થશે, એટલે ટોર્ક ઉપરાંત પરિણામી બળ પણ અનુભવશે. મેં તો અહીંયા સીધી ક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. જો ખીલ્લી આમ હશે, સમજો બરાબર, એક નાની એવી આકૃતિ. જો ખીલ્લી આમ હશે, આ સ્થિતિમાં છે ખીલ્લી, સમજો. આમાં મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને સમાંતર પ્રેરિત થવાથી ધારો કે આ એસ છેડો છે અને આ એસ અને આ એન છે, તો આવી સ્થિતિમાં આ એસ પર આ દિશામાં એન પર ઉપરની તરફ બળ લાગવાથી ખીલ્લી ટોર્ક પણ અનુભવશે, બળ પણ અનુભવશે. સમજણ પડે છે? તો ખાસ આપણે આન્સર નોંધી રાખીએ. આ પરિસ્થિતિમાં શું લખીશું? તો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ચુંબકીય સોયના બંને છેડા અથવા તો કહેવાય બંને ધ્રુવ પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો લાગતા હોવાથી પરિણામી બળ શૂન્ય લાગે, પરંતુ આ બળો એક રેખાસ્થ ન હોવાથી ટોર્ક લાગે. હવે આ કિસ્સામાં અહીંયા આપણે શું લખી રાખીએ? તો કે ગજ્યા ચુંબકના જે છેડાની નજીક ખીલ્લી છે તે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોવાના લીધે બળ અને ટોર્ક બંને લાગે છે. લખી રાખીએ. ગજિયા ચુંબકના લખી રાખીએ. ચાલો ઉદાહરણ સાથે ધારો કે એન ધ્રુવની નજીક ખીલ્લી રાખતા ખીલ્લીમાં પ્રેરિત ડાયપોલ મોમેન્ટ નો એસ ધ્રુવ ડાયપોલ મોમેન્ટનો એસ ધ્રુવ એનની નજીક હોવાથી, વિડીયો સ્ટોપ કરીને આટલું નોંધી રાખશો, એન ધ્રુવ એસની નજીક હોવાથી તથા તે પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હોવાથી ટોર્ક અને બળ બંને અનુભવશે. લખી રાખે. કારણ કે ચુંબકના ધ્રુવની નજીક અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચાલો એ બી પછી આગળ સી માટે જોઈએ. શું કીધેલું છે સીમાં? શું દરેક ચુંબકીય સંરચના ને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જરૂરી છે? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશું? શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવો જરૂરી છે? તો કે એવું જરૂરી નથી. કયા કિસ્સામાં એવું હોય? તો કે જે કિસ્સામાં જે ઉદ્ગમ છે એટલે જેમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની જો પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ન હોય તો એ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ધરાવતો. એટલે કે મારો કહેવાનો અર્થ આવો, જો
જો ગજ્યો ચુંબક છે તો એમાં એનો આ S ધ્રુવ અને N ધ્રુવ છે, તો આમાં એક એક અણુની કંઈક ચુંબકીય ચાક માત્રા છે જે બધી એક દિશામાં છે, એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ Mnet એ શૂન્ય નથી, બધી એક દિશામાં છે, એટલે પરિણામી મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં મળે છે? S થી N. આથી એ ચુંબક S અને N એટલે કે દક્ષિણ અને ઉત્તર ધ્રુવ ધરાવતો હશે. પણ એવી સંરચના હોય કે જ્યાં પ્રવાહાધારિત ગૂંચળું હોય, પ્રવાહાધારિત સુરેખ તાર હોય અથવા તો રિંગ હોય, જેમ કે આ ટોરોઇડ છે એવો કિસ્સો આપેલો છે, જેમાં ચુંબકીય ક્ષેત્ર એ તારની આસપાસ વીંટળાયેલું હોય, તો એવા કિસ્સામાં પરિણામી મેગ્નેટિક મોમેન્ટ હોતી જ નથી. આથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અસ્તિત્વ ધરાવતા નથી. એટલે શું લખી શકાય? જે સંરચનામાં ઉદ્ગમ પરિણામી ચુંબકીય ચાકમાત્રા ધરાવતો હોય, એટલે કે Mnet is not equal to 0, અથવા તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ન હોય, પરિણામી ચુંબકીય ચાકમાત્રા ધરાવતો હોય, તે કિસ્સામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ટોરોઇડ પછી પ્રવાહાધારિત રિંગ જેવા કિસ્સામાં આવા ધ્રુવો અસ્તિત્વ ધરાવતા નથી. લખી શકે એનું પાછળનું કારણ હમણાં આપણે ધ્યાનમાં લીધું. ચલો લાસ્ટ શું કીધું છે ડીમાં? બે એક સરખા લોખંડના ટુકડાઓ A અને B આપેલા છે. બે ટુકડાઓ છે લોખંડના A અને B, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે કયો છે. એમાં એવું કીધેલું બે ટુકડાઓ છે અને B, બેમાંથી એક ચુંબક છે એ પાક્કું છે, પણ ખબર નથી કયો છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકાય કે કયો છે ચુંબકે? ફક્ત આ બે ટુકડાઓ A અને B સિવાય બીજા કશાયનો ઉપયોગ કરવાનો નથી. જો પ્રશ્નમાં આવું કીધું બે ટુકડાઓ છે A અને B, બેમાંથી કોઈ એક ચુંબકિત કરેલ છે એ પાક્કું છે, ફાઇનલ, બેમાંથી એક તો ચુંબક છે જ. પ્રશ્નમાં હવે એવું પૂછેલું છે બંને ચુંબકિત કરેલા છે કે નહીં, તમે કઈ રીતે નક્કી કરશો બંને ચુંબક છે કે નહીં? જો બંને ચુંબક હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થવાની શક્યતા રહે. એટલે કોઈ એક સ્થિતિમાં સામસામે એક એક છેડાઓ બંનેના લાવતા એક સરખા ધ્રુવ એટલે કે સજાતીય ધ્રુવ નજીક આવે તો અપાકર્ષણ થાય. પણ જો બેમાંથી એક ચુંબક જ હોય, બીજો ચુંબક હોય જ નહીં, તો બંને વચ્ચે તો શું થવાનું છે? આકર્ષણ જ. એક ચુંબક અને બીજી લોખંડને ખીલી જે ચુંબક નથી, તો બંને વચ્ચે તો આકર્ષણ થશે ને. પણ બંને ચુંબક હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થઈ શકે, તો કહી શકાય જો અપાકર્ષણ થાય બંને વચ્ચે તો બંને ચુંબક હશે. પણ માત્ર આકર્ષણ થતું હોય દરેક પોઝિશનમાં તો બેમાંથી એક ચુંબક છે, નક્કી થઈ જાય. પછી કીધેલું છે હવે આ બેમાંથી કયો ચુંબક હશે એ તમારે નક્કી કરીને કહેવાનું છે, પણ એ બંને ટુકડા સિવાય બીજા કોઈનો ઉપયોગ કરવાનો નથી. તો પહેલાં તો બેમાંથી કયો ચુંબક છે કે નહીં એ પહેલાં બેમાંથી કયો ચુંબક હશે તો શું હશે? બંને ચુંબકિત કરેલા હોય તો શું હશે એનો આપણે આન્સર નોંધી રાખીએ. ચાલો પહેલાં તો A અને B બે ટુકડાઓ પૈકી જો બંને ચુંબક હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થઈ શકે. જો A અને B ટુકડાઓ બંને ચુંબક હોય તો તેમના સજાતીય
ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય. પરંતુ જો બેમાંથી કોઈ એક જ ચુંબક હોય તો દરેક સ્થિતિમાં બંને વચ્ચે આકર્ષણ જ થાય. એટલે આના પરથી નક્કી થઈ જાય કે બંને ચુંબક હશે કે બેમાંથી એક જ ચુંબક છે. બરાબર છે. હવે આપણે સાથે એ પણ આન્સર આપવાનો છે બેમાંથી કયો ચુંબક હશે. આપણે શું કરીએ, બેમાંથી એક ટુકડાને હું પહેલા ધ્યાનમાં લઈ રાખું. ધારો કે આ બી ટુકડો છે. હમણાં હું ગજિયા ચુંબકની જેમ જ બે ટુકડાઓ લંબચોરસ આકારના છે હું ધ્યાનમાં લઈ. ધારો કે આ બી ટુકડો છે અને આ બીજો કોઈ આપણી પાસે એ ટુકડો ધ્યાનમાં લીધેલ છે. આ બે એક સરખા ટુકડાઓ છે, તો ચાલો એક સરખા બે સાઈઝના આપણે દર્શાવી રાખીએ. આ બી ટુકડો છે, આ એ ટુકડો છે. આપણને ખબર છે જો બી ચુંબક તરીકે વર્તો છે તો બીના એક છેડાની નજીકમાં આ એ આકર્ષણ અનુભવશે, પણ બીના મધ્ય ભાગની નજીક લઈ જાય. જો અહીંયા તો ક્ષેત્ર હંમેશા તીવ્ર હોય, આપણને ખ્યાલ છે. જ્યારે મધ્ય ભાગ પાસે ક્ષેત્રની તીવ્રતામાં શું થાય, ઘટાડો. એટલે કે જો બી ચુંબક હશે, હું એને નજીક લાવીશ તો છેડા પાસે તો પ્રબળ આકર્ષણ લાગશે, પણ એને સેન્ટર તરફ લઈ જઈશ તો એ આકર્ષણ બળ ઘટતું જાય. જો એવું થાય તો બી ચુંબક હશે. નક્કી થઈ ગયું, એ તો ચુંબક નહીં હોય. પણ જો એનાથી વિપરીત, જો કદાચ બીના બદલે એ ચુંબક છે તો શું થશે, જો બી ચુંબક ના હોય એ ચુંબક હોય તો એને બીની નજીક લઈ જતા આકર્ષણ થશે, અને એના એ જ છેડાને હું બીના મધ્ય ભાગ તરફ લઈ જાઉં તો પણ આકર્ષણ થાય, કારણ કે બી ચુંબક નથી એ ચુંબક છે. તો એના ધ્રુવ પાસે તો હું કોઈ પણ ભાગ રાખીશ, બીનો આકર્ષણ જ થવાનું છે. એટલે જો સ્થિતિ બદલાતી ના હોય, એને બીના એક છેડાથી મધ્ય ભાગ તરફ લઈ જતા તો એ ચુંબક, અને જો એક છેડાથી મધ્ય ભાગ તરફ લઈ જતા બળ ઘટતું જતું હોય, તીવ્રતા ઘટતી હોય એવું લાગતું હોય, આકર્ષણ ઘટતું એવું લાગતું હોય તો બી ચુંબક હશે તેમ કહેવાય. ચાલો નોંધી રાખીએ આન્સર. હવે જો બે પૈકી બી ટુકડાના એક છેડા નજીક એને લઈ જતા અનુભવાતું આકર્ષણ બળ તેના એટલે કે બીના મધ્યમાન ભાગ આગળ લઈ જતા ઘટતું હોય, મધ્યમાન ભાગ આગળ લઈ જતા ઘટતું હોય તો કયો ચુંબક હશે, બી ચુંબક હશે. પરંતુ આ સ્થિતિમાં પણ આકર્ષણ બળમાં કોઈ ઘટાડો ન થતો હોય તો કયો ચુંબક હશે, એ ચુંબક હશે તેમ કહેવાય. ચાલ આ તો ઉદાહરણ 5.3. હવે ઉદાહરણ 5.4 નંબરનો પ્રશ્ન જુઓ. ઉદાહરણ 5.4 શું કીધેલું છે, 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય શું હશે. એટલે ગજિયા ચુંબકના અક્ષ પર અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું છે. કેન્દ્રથી અંતર કેટલું છે, 50 સેન્ટીમીટર. ગજિયા ચુંબકની લંબાઈ કેટલી, 5 સેન્ટીમીટર. એટલે 12 બરાબર 5 સેન્ટીમીટર તથા આર 50 સેન્ટીમીટર છે.
ઉદાહરણ 5.2 ની જેમ જ ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર લેવાની છે. ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા m બરાબર 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. મિત્રો હવે જરા ધ્યાનથી જુઓ, ગજિયા ચુંબકની લંબાઈ માત્ર 5 સેન્ટીમીટર છે, એટલે કેન્દ્રથી છેડાનું અંતર તો 2.5 સેન્ટીમીટર. જ્યારે જે બિંદુ પાસે ક્ષેત્ર મેળવવાનું છે, બિંદુ તો કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે છે, જેને આપણે r વડે દર્શાવતા હતા. તો એ r l ની સરખામણીમાં ઘણું વધારે છે, એટલે r ગ્રેટર ધેન l માટે તમને અક્ષ અને વિષુવરેખા પરના ચુંબકીય ક્ષેત્રના સમીકરણો તમને ખ્યાલ છે, એ સીધા લાગુ પાડવાના રહે. તો આપણે નોંધી રાખીએ, અહીં બિંદુ માટે r બરાબર 50 સેન્ટીમીટર એટલે કે 0.5 મીટર, તથા બીજું જે આપણે l લખતા હતા એ l, અથવા તો કહી શકાય ચાલો લંબાઈ માટે સીધું 2l જ લખું, કેમ કે એનું તો મૂલ્ય કોઈ ખાલી આપણી માહિતી ખાતર જ છે કે લંબાઈની સરખામણીમાં બિંદુ ઘણે દૂર છે, એટલા માટે જ એ આપણને માત્ર મૂલ્ય આપેલું છે. ચાલો સૌથી પહેલા આપણે તેની વિષુવરેખા પર ક્ષેત્ર મેળવી. ચુંબકની વિષુવરેખા પર r ગ્રેટર ધેન l માટે ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું આવશે? તો કે સમીકરણ μ0/4π વિષુવરેખા પર m ના છેદમાં r ક્યુબ. આગળ ઋણ નિશાની આપણે માત્ર મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે. ઋણ નિશાની તો શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા મેગ્નેટિક મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. μ0/4π m/r ક્યુબ. ચાલો કિંમત μ0 ની કિંમત મિત્રો તમને ખબર છે, μ0/4π, μ0 એટલે 4π × 10⁻⁷, એટલે માત્ર 10⁻⁷ આખાની, 4π ઉપર નીચે કેન્સલ. ચાલો m છે 0.4 અને r ક્યુબ, r છે આપણો 0.5, 0.5 નો ઘન, 0.5 એટલે 1/2, 1/2 એટલે કે છેદના છેદમાં 2 છે એનો ઘન, 2 નો ઘન 8, એટલે 8 અંશમાં આવે, 8 4 32, પણ પોઈન્ટ છે એટલે 0.32 ગુણાકારમાં 10⁻⁷. એ રીતે થશે આપણું. જુઓ 1/2 એટલે છેદમાંથી 2 નો ઘન એટલે 8 અંશમાં આવે, 8 ગુણાકારમાં 0.4 એટલે સોરી 3.2 થશે, એટલે આપણો આન્સર આવશે 3.2 ગુણાકારમાં 10⁻⁷. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવશે? ટેસ્લા. તો આ નોંધી રાખજો, વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર. વિડીયો સ્ટોપ કરીને લખી રાખશો. ચાલો આગળ, વિષુવરેખા પર મેળવી લીધું. હવે આપણે કઈ જગ્યા પર મેળવવાનું છે? અક્ષ પરના બિંદુ આગળ. જે પેલા કરતા સીધું કેટલું હોય? ડબલ. અક્ષ પરના બિંદુ આગળ ક્ષેત્ર B બરાબર માત્ર મૂલ્ય B બરાબર, ચાલો અહીંયા નોંધી રાખીએ, B વિષુવરેખા એટલે તમને વધુ ખ્યાલ આવે. બરાબર છે, B વિષુવરેખા પર ક્ષેત્ર. અહીંયા પણ r ગ્રેટર ધેન l માટે જ B અક્ષ μ0/4π 2m/r ક્યુબ. પહેલા કરતા સીધું ડબલ એટલે આમ લખી શકાય 2 ગુણાકારમાં B વિષુવરેખા. તો સીધું અક્ષ પરના બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર પહેલા કરતા ડબલ, 2 ગુણાકારમાં 3.2 ગુણાકારમાં 10⁻⁷, તો 6.4 ગુણાકારમાં 10⁻⁷ ટેસ્લા. બરાબર. ચલો અહીંયા ઉદાહરણના 5.3 અને 5.4 પછીની જે આગળની થિયરી છે એ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ છે. એને હમણાં બાકાત રાખીએ. સ્વાધ્યાયમાં ગજિયા ચુંબક અને સોલેનોઇડ આધારિત જે પ્રશ્નો છે, જો સ્વાધ્યાયનો પ્રશ્ન છે આના આધારિત જે છે સ્વાધ્યાયનો 5.3 નંબર, 5.1 અને 5.2 થિયરિટિકલ છે કે જેના માટે આગળની થિયરી ચાલશે, પછી આપણે એનો સાથે આન્સર આપી શકીશું. તો એ આપણે પાછળથી જોઈશું. સ્વાધ્યાયનો 5.3 નંબરનો પ્રશ્ન જુઓ. શું છે? એક નાના ગજિયા ચુંબકને
તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણાકારમાં 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. એટલે ટોર્કનું મૂલ્ય આપી દીધું, ચુંબકીય ક્ષેત્ર, અને એ ચુંબકીય ક્ષેત્રમાં કેટલા ખૂણે ગજ્યો ચુંબક રહેલો છે એ પણ આપણને આપી દીધેલું છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? ગજ્યો ચુંબક અથવા તો ચુંબકીય અથવા તો કોઈ પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે, બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણો હોય તો તેના પર લાગતું ટોર્કનું સમીકરણ તમને ખબર છે. શું આવે ટોર્કનું સમીકરણ? તો કે આવું હતું, ટોર્ક ટાઉ બરાબર mb sin θ. જો અહીંયા થીટા આપેલો છે, પછી આપણને બી પણ આપેલ છે અને ટોર્ક પણ આપેલ છે, તો એમ સીધું મળી જાય સમીકરણને કરતા બનાવીએ તો. પહેલા આપેલી માહિતી નોંધી રાખી. અહીં જુઓ શું કીધેલું છે. સૌથી પહેલા તો ચુંબકીય ક્ષેત્ર બી જે છે 0.25 ટેસ્લા. પછી બીજું આપેલું છે થીટા ખૂણો 30 ડિગ્રીના ખૂણે છે, અને ટોર્ક ટાઉ છે 4.5 ગુણાકારમાં 10⁻² જૂલ કહી શકાય અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર, અને ખૂણો થીટા છે 30 ડિગ્રી. બરાબર છે. તો આપણે ચુંબકીય ચાક માત્ર એમ જ મેળવવાનું છે, સીધું સમીકરણ ટોર્ક ટાઉ બરાબર mb sin θ માટે m બરાબર ટાઉના છેદમાં b sin θ. sin θ થીટા કેટલો છે એ નોંધી રાખીએ, થીટા છે 30 ડિગ્રી. ચલો ટોર્ક ટાઉ 4.5 ગુણાકારમાં 10⁻² છેદમાં b 0.25 sin 30 આવે મિત્રો, ખબર છે 1/2 છેદના છેદમાંથી બે અંશમાં, એટલે આ 4.5 છે, આ છેદના છેદમાંથી બે અંશમાં જાય, 4.5 ગુણાકારમાં 2 એટલે 9, 9ના છેદમાં 0.25 એટલે 1/4 એટલે 36 થઈ જાય. જો આ 0.25 એટલે 1/4, તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો એટલે ફાઇનલ આન્સર આવશે 36 ગુણાકારમાં 10⁻² એટલે 0.36. મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બીજો એકમ કયો બને? તો કે જો આ ટોર્કનો એકમ જૂલ, આ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, જૂલ પ્રતિ ટેસ્લા પણ લખાય, તો બંને એકમ ચાર. ચલો સ્વાધ્યાયના 5.3 પછી 5.4 નંબરનો પ્રશ્ન જુઓ. શું છે 5.4 નંબરનો પ્રશ્ન જુઓ. મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ ટેસ્લા ઇનવર્સ ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને બી અસ્થિર સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે? કઈ સ્થિતિમાં તે સ્થિર સંતુલન અને કઈ સ્થિતિમાં તે અસ્થિર સંતુલન દર્શાવે, અને બંને પોઝિશનમાં તેની સ્થિતિ ઉર્જાની ગણતરી કરવાની છે. જો શું આપેલું છે તો કે એ મેગ્નેટિક મોમેન્ટ ગજિયા ચુંબકને આપેલી છે 0.32. ચુંબકીય ક્ષેત્ર બી પણ આપી દેલ છે. મિત્રો ચુંબકીય ક્ષેત્ર બી માં કોઈ એમ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક હોય તો એ ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ તમને ખબર છે, -m.b. ડોટ કાઢી નાખીએ તો -mb cos θ. થિયરી ચાલી ત્યારે મેં તમને કીધેલું હતું એમ, જો ક્ષેત્રને સમાંતર ચુંબકીય ડાયપોલ મોમેન્ટો હોય તો એ સ્થિર સંતુલન કહેવાય, એટલે થીટા બરાબર 0 સ્થિર સંતુલન માટે. અસ્થિર સંતુલન એટલે થીટા બરાબર 180. તો સ્થિર સંતુલન માટે સ્થિતિ ઉર્જામાં થીટા 0 લેવાનું, એમ અને બી તો છે જ, અને અસ્થિર સંતુલન માટે થીટા 180 લેવાનું, એમ અને બી તો આના આ જ લેવાના છે આપણે. જો આકૃતિ દોરવી હોય તો આ પ્રમાણેની આકૃતિ થશે. જો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બરાબર છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગજિયો ચુંબક ક્ષેત્રના સમતલને મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખેલે છે, તો તેની કઈ દિશામાંની ગોઠવણી એટલે સ્થિર અને અસ્થિર સંતુલન માટે ક્ષેત્રમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ રાખેલો છે. હવે આમાં બે સ્થિતિ છે. પહેલી સ્થિતિમાં સ્થિર સંતુલન સ્થિતિ અને બીજી અસ્થિર સંતુલન સ્થિતિ. સ્થિર સંતુલન સ્થિતિ માટે એમ અને બી એક જ દિશામાં હશે. જો પહેલી સ્થિતિ હું અહીંયા ઉપર દર્શાવું તો આવું થાય, આ ગજિયો ચુંબક
મેગ્નેટિક મોમેન્ટ એ જ દિશામાં સ્થિર સંતુલન માટે, એટલે એસ અહીંયા, એન અહીંયા, એટલે આ તેની મેગ્નેટિક મોમેન્ટ. એના માટે થીટા કેટલો? 0 ડિગ્રી. એના માટે સ્થિતિ ઉર્જા મેળવીશું. બીજી સ્થિતિ માટે તો કે એમાં તો મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની કઈ દિશામાં હશે? વિરુદ્ધ. એટલે એસ ધ્રુવ અહીંયા, એન ધ્રુવ અહીંયા, મેગ્નેટિક મોમેન્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં. થીટા બરાબર 180. આવી સ્થિતિમાં બંને સ્થિતિમાં સ્થિતિ ઉર્જાની ગણતરી કરવાની છે. તો ચાલો નોંધી રાખીએ. ગજિયો ચુંબક બી જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રનો ઉલ્લેખ કરેલો છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થીટા બરાબર 0 ખૂણે સ્થિર સંતુલનમાં 0 ડિગ્રીના ખૂણે અને થીટા બરાબર 180 ડિગ્રીના ખૂણે અસ્થિર સંતુલનમાં રહેશે. હવે સ્થિર સંતુલન માટે સ્થિતિ ઉર્જા. સ્થિર સંતુલનમાં એટલે કે થીટા બરાબર 0 ડિગ્રી, એમાં સ્થિતિ ઉર્જા UM બરાબર -mb cos 0. સમીકરણ તો ખબર જ છે. -m.b mb cos થીટા, થીટા છે 0, cos 0 તો 1 આવે, તો માત્ર -mb. -m નું મૂલ્ય આપેલું છે ચુંબકીય ચાક માત્રા. જુઓ, ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય m બરાબર 0.32 જૂલ ટેસ્લા ઇન્વર્સ અને ચુંબકીય ક્ષેત્ર b આપેલું છે 0.15 ટેસ્લા. હા ચલો, -m છે 0.32 અને b 0.15. 0.32 અને 0.15 નો ગુણાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો તમારો આન્સર આવશે 0.048 જૂલ સ્થિતિ ઉર્જા. બરાબર, પણ આગળ માઇનસ નિશાની છે તો -0.048 જૂલ. હવે બીજી સ્થિતિ છે અસ્થિર સંતુલન એટલે થીટા 180. અસ્થિર સંતુલનમાં એટલે કે થીટા બરાબર 180 ડિગ્રી એ સ્થિતિ ઉર્જા UM બરાબર -mb cos 180 ડિગ્રી આવશે -1 તો -mb -1 એટલે +mb એટલે 0.32 ગુણાકારમાં 0.15 ગુણાકાર તો પહેલાના જેટલો 0.048 પણ પ્લસ આટલો ફરક જૂલ. બરાબર છે, આ આપણો આન્સર થશે સ્થિર અને અસ્થિર સંતુલનમાં સ્થિતિ ઉર્જાની ગણતરી. ઓકે, ક્લિયર છે? ચલો વિડીયો સ્ટોપ કરીને આટલે સુધી નોંધી રાખો. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આપણે મળીશું ત્યારે અહીંયાથી આગળ જ સ્વાધ્યાયના પ્રશ્નો ગજિયા ચુંબક અને સોલેનોઇડ આધારિત જે છે તે આપણે ધ્યાનમાં લઈશું. ઓકે.